સ્કંદ માતા શક્તિ અને માતૃત્વની દેવી. નવરાત્રિના 5મા દિવસે જે દૈવી સ્વરૂપની પૂજા થાય છે તે છે સ્કંદ માતા. તેમનું નામ જ તેમની ઓળખ છે. સ્કંદ એટલે ભગવાન કાર્તિકેય, મુરુગન અને માતા એટલે જનની. સ્કંદ માતા એ મા પાર્વતીનું તે સ્વરૂપ છે જેણે પોતાના પુત્ર કાર્તિકેયને ખોળામાં લીધો છે. તેઓ માત્ર માતૃત્વનું પ્રતીક નથી, પણ શક્તિ અને વીરતાની પણ પરાકાષ્ઠા છે. સ્કંદ માતાનું સ્વરૂપ અત્યંત મંગલમય અને શાંતિદાયક છે. તેઓ 4 ભુજાઓ ધરાવે છે. તેમના એક હાથમાં કમળનું પુષ્પ છે, બીજા હાથથી તેઓ પોતાના પુત્ર સ્કંદને ખોળામાં ટેકો આપે છે અને બાકીના 2 હાથ વરદાન અને અભય મુદ્રામાં છે. તેમનું આસન કમળનું છે, તેથી તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે, જે શક્તિ અને ભયમુક્તિનું પ્રતીક છે. કથા: તારકાસુરનો વધ અને સ્કંદનો જન્મ. સ્કંદ માતાની કથા એ અધર્મ પર ધર્મની જીત અને સર્જન માટે શક્તિના જોડાણની કથા છે. તારકાસુરનો ત્રાસ. બહુ પહેલાની વાત છે. પૃથ્વી પર તારકાસુર નામનો એક શક્તિશાળી અસુર હતો. તેણે પોતાની કઠોર તપસ્યાથી બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું. વરદાન એવું હતું કે તેનો વધ માત્ર ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર દ્વારા જ થઈ શકે. આ વરદાન મળ્યા પછી તારકાસુર અત્યંત અહંકારી બની ગયો. દેવતાઓ, મનુષ્યો અને ઋષિમુનિઓ પર તેણે ભયંકર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. સ્વર્ગ પર પણ તેનું શાસન થઈ ગયું. દેવતાઓ આ અસુર સામે લાચાર હતા, કારણ કે શિવજી લાંબા સમયથી ઊંડી તપસ્યામાં લીન હતા અને તેમના લગ્ન થયા નહોતા. દેવતાઓની વિનંતી અને પાર્વતીનું તપ. તારકાસુરના વિનાશ માટે એકમાત્ર ઉપાય હતો શિવ અને શક્તિનું મિલન અને તેમના પુત્રનો જન્મ. દેવતાઓએ મળીને મહાદેવની તપસ્યા ભંગ કરવાનો નિર્ણય લીધો. તેમણે પ્રેમ અને કામદેવતા કામદેવને મહાદેવ પાસે મોકલ્યા. કામદેવે શિવજીની તપસ્યા ભંગ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ક્રોધિત શિવે ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા. આ ઘટના પછી મા પાર્વતીએ પોતે શિવજીને પામવા માટે કઠોર તપસ્યા શરૂ કરી. હજારો વર્ષો સુધી તેમણે અન્નજળનો ત્યાગ કરીને અઘરી તપસ્યા કરી. આ તપસ્યાના ફળ સ્વરૂપે અંતે શિવજી પ્રસન્ન થયા અને તેમણે મા પાર્વતી સાથે વિવાહ કર્યા. આ રીતે શિવ અને શક્તિનું પુનર્મિલન થયું. સ્કંદ, કાર્તિકેયનો જન્મ. શિવ અને પાર્વતીના દિવ્ય મિલનથી એક તેજસ્વી પુત્રનો જન્મ થયો. આ પુત્ર જ ષડાનન, 6 મુખવાળા કાર્તિકેય કે સ્કંદ તરીકે ઓળખાયા. તેમનો જન્મ જ તારકાસુરનો વધ કરવાના દૈવી ઉદ્દેશ્ય સાથે થયો હતો. જન્મ પછી દેવતાઓએ તેમને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપી. કહેવાય છે કે માત્ર 6 દિવસમાં જ તેઓ યુદ્ધ કળામાં નિપુણ થઈ ગયા. મા પાર્વતીએ માત્ર પોતાના પુત્રને જન્મ જ નહોતો આપ્યો, પણ તેને એક મહાન યોદ્ધા અને દેવ સેનાપતિ તરીકે તૈયાર કર્યા હતા. તેમણે કાર્તિકેયને પોતાના ખોળામાં બેસાડીને સંસ્કાર અને શૌર્યનું સિંચન કર્યું હતું. માતાના ખોળામાં રહેલા આ બાળ યોદ્ધાના સ્વરૂપને જ સ્કંદ માતા કહેવામાં આવે છે. આ સ્વરૂપમાં માતાનું માતૃત્વ ભલે કોમળ હોય, પણ તેમની આંખોમાં પુત્રના રક્ષણ અને ધર્મના વિજયની અદમ્ય શક્તિ હોય છે. તારકાસુરનો અંત. સમય આવે ભગવાન સ્કંદે દેવસેનાનું નેતૃત્વ લીધું અને તારકાસુરને યુદ્ધ માટે પડકાર્યો. ભયંકર સંઘર્ષ પછી વીર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો અને પૃથ્વીને તેના ત્રાસમાંથી મુક્ત કરી. દેવતાઓએ શાંતિનો શ્વાસ લીધો અને સ્કંદ માતાના માતૃશક્તિને વંદન કર્યા. સ્કંદ માતાનું મહત્વ અને સંદેશ. સ્કંદ માતાનું પૂજન માત્ર એક ધાર્મિક વિધિ નથી, પણ જીવનને સ્પર્શતો એક ગહન સંદેશ છે. 1. માતૃત્વની સર્વોચ્ચ શક્તિ. સ્કંદ માતા દર્શાવે છે કે માતૃત્વ એ વિશ્વની સૌથી મોટી શક્તિ છે. પોતાના બાળકને ખોળામાં લઈને બેઠેલી માતા શાંતિ અને સ્નેહનું પ્રતીક લાગે છે, પણ જ્યારે ધર્મ કે બાળક પર સંકટ આવે ત્યારે તે ભયંકર સિંહ પર સવાર થઈને દુષ્ટ શક્તિઓનો નાશ કરવા સક્ષમ છે. માતાની શક્તિ તેના બાળક માટે સર્વસ્વ ત્યાગ કરવા અને સંઘર્ષ કરવા તૈયાર રહે છે. 2. જ્ઞાન અને ક્રિયાનું મિશ્રણ. સ્કંદ માતાનું સ્વરૂપ જ્ઞાન અને ક્રિયા કર્મનું ઉત્તમ સંયોજન છે. તેમના પુત્ર કાર્તિકેયને બ્રહ્મ જ્ઞાન અને બુદ્ધિમત્તાના દેવતા માનવામાં આવે છે. સ્કંદ માતાની પૂજા કરનારને મા દ્વારા બુદ્ધિ, જ્ઞાન અને સાહસની પ્રાપ્તિ થાય છે. તે ભક્તોને સાચો માર્ગ બતાવે છે અને જીવનના યુદ્ધોમાં વિજયી બનાવે છે. 3. મોક્ષનો માર્ગ. માન્યતા છે કે સ્કંદ માતાની પૂજા કરવાથી ભક્તોને ભગવાન સ્કંદના બાળ સ્વરૂપમાં મોક્ષનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે.
જે ભક્ત નિષ્કપટ ભાવે તેમની પૂજા કરે છે તેના જીવનમાંથી તમામ દુઃખો, મુશ્કેલીઓ અને દોષો દૂર થાય છે. માતાની કૃપાથી મોક્ષનો માર્ગ સરળ બને છે. 4. કમળ અને સિંહનું સંતુલન. સ્કંદ માતા કમળ પર બિરાજે છે, જે પવિત્રતા, કોમળતા અને વૈરાગ્યનું પ્રતીક છે. જ્યારે તેમનું વાહન સિંહ છે, જે શૌર્ય, પરાક્રમ અને અદમ્ય શક્તિનું પ્રતીક છે. આ સ્વરૂપ આપણને શીખવે છે કે જીવનમાં સફળ થવા માટે હૃદયમાં કોમળતા અને મન કર્મમાં શક્તિનું સંતુલન હોવું જરૂરી છે. પૂજન વિધિ અને ફળ. નવરાત્રિના 5મા દિવસે સ્કંદ માતાની પૂજા આ રીતે કરવામાં આવે છે. 1. ધ્યાન. માતાનું ધ્યાન કરીને સંકલ્પ લેવો. તેમની મૂર્તિ કે છબીને પવિત્ર આસન પર સ્થાપિત કરવી. 2. અર્પણ. માતાને સૌભાગ્ય સામગ્રી, ચૂંદડી, બંગડીઓ, કંકુ, ફળ, ખાસ કરીને કેળા અને પુષ્પો અર્પણ કરવામાં આવે છે. 3. પ્રસાદ. માતાને કેળાનો ભોગ ખાસ કરીને ધરાવવામાં આવે છે. 4. મંત્ર. તેમના મૂળ મંત્રનો જાપ કરવામાં આવે છે. સ્કંદ માતાની આરાધનાથી ભક્તને આંતરિક શાંતિ, શક્તિ, ધૈર્ય, સંતાન સુખ અને જીવનમાં દરેક ક્ષેત્રે વિજયની પ્રાપ્તિ થાય છે. આમ, સ્કંદ માતા માત્ર મા દુર્ગાનું એક સ્વરૂપ નથી, પણ તે શક્તિ, વીરતા અને માતૃત્વનો ત્રિવેણી સંગમ છે, જે દરેક ભક્તને જીવનમાં આવનારા પડકારો સામે લડવાની પ્રેરણા આપે છે.